આપણે જોયું કે ભૂગોળે જે પણ કંઈ વર્ણન કરે છે ત્યારથી લઈને આગાહી સુધીની જે તરક્કી કરી છે એની આપણે ચર્ચા કર્યા છીએ. હવે આપણે ચર્ચા કરીએ ભારતના સંદર્ભમાં. તો ભારતના સંદર્ભમાં તમે જોવા જશો તો જેમ વિશ્વની અંદર 19મી સદી એમ ભૂગોળની શરૂઆત ભારતમાં થઈ હતી 1927ની અંદર. તો ખાસ યાદ રાખજો, અહીંથી વર્ષો બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ક્યાંથી શરૂઆત થઈ બહુ જરૂરી છે. તો આ ભૂગોળ વિષય વસ્તુનો પહેલીવાર પ્રારંભ ભારતની અંદર જો ક્યાંય થયો હોય તો એ થયો હતો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અંદર, જે મિત્રો આજે પણ કાર્યરત છે અહીંથી. અને એવું કહેવાય છે કે આ જે વિષય વસ્તુનો પ્રારંભ થયો એ ન માત્ર ભારતમાં પરંતુ આ એશિયાનો પહેલો વિભાગ હતો. તો અહીંયાથી બે રીતે પ્રશ્નો પૂછી શકે છે અહીંથી કે એશિયામાં પ્રથમ શરૂઆત ક્યાં થઈ? તો જવાબ આવે આપણો ભારત. અને ભારતમાં શરૂઆત ક્યાં થઈ? તો આપણે સૌ જાણીએ છીએ યુપીની અંદર આવેલું છે આપણું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, ત્યાંથી આની આપણી શરૂઆત થયેલી છે. તો ખાસ યાદ રાખજો, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી શરૂઆત આજે પણ ભૂગોળ વિષય વસ્તુનું વ્યાપકપણે આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય એની અંદર ભૂગોળ વિષય વસ્તુનું એક અલગ વિષય વસ્તુ તરીકે યોગદાન રહેલું છે. ચાલો, તો ખાસ યાદ રાખજો, ભારતની અંદર અહીંથી એક સંસ્થા કામ કરે છે જેનું નામ છે અહીંથી નેગી. મિત્રો ખાસ યાદ રાખજો, નેગીનું ક્યારેક પૂરું નામ પૂછી લે તો આપણે ખ્યાલ હોવું જોઈએ. પૂરું નામ છે નેશનલ એસોસિએશન્સ ઓફ જીઓગ્રાફર્સ ઓફ ઇન્ડિયા. મિત્રો આ સંસ્થાની સ્થાપના જે તે સમયે 1978ની અંદર કરવામાં આવેલી છે. અને આ સંસ્થા છે એક પત્રિકા બહાર પાડે છે. કદાચ આપણે એક્ઝામમાં પૂછાય કે નેગી દ્વારા કઈ પુસ્તિકા બહાર પાડવામાં આવે છે, તો નામ છે એનલ. તો એનલ નામની પુસ્તિકા બહાર પાડવામાં આવે છે નેગી નામની સંસ્થા દ્વારા, જેમાં ભૂગોળની અંદર જે પણ કઈ પ્રકારના મિત્રો અહીંયાથી નવા નવા સંશોધન થાય છે એ દરેક સંશોધનનો ઉલ્લેખ આપણે ક્યાં જોવા મળે છે? એનલ નામની પત્રિકાની અંદર જોવા મળે છે. જેમ આપણે વિજ્ઞાનની અંદર સફારી વાંચીએ છીએ એટલે ભૂગોળને લઈને કોઈ પણ જો કદાચ નવા નવા રિસર્ચ થતા હોય છે, આ બધાનો ઉલ્લેખ મિત્રો એનલ નામની પુસ્તિકામાં આપણને જોવા મળે છે. તો આ ચર્ચા કરી આપણે ભારતના સંદર્ભમાં, અને જેવી રીતે વિશ્વના અનેક લોકોનું યોગદાન રહેલું છે, ભારતના ઘણા બધા વૈજ્ઞાનિકોનું પણ યોગદાન રહેલું છે. આપણે ભારતના ભૂગોળની અંદર ભાસ્કરાચાર્ય, અહીંયાથી આપણે જોયું હતું કે વરામીર છે, એમનું શું યોગદાન છે, તો આ બધાને આપણે અહીંયા ઉલ્લેખ કરેલો છે. ચલો, આ વાત થઈ ભૂગોળના ઉદ્ભવના સંદર્ભમાં. હવે આપણે વાત કરીએ ભૂગોળના વિકાસના ક્રમને લઈને. ચાલો, બીજી સ્લાઇડ છે બહુ મહત્વપૂર્ણ. ભૂગોળનો વિકાસ ક્રમ શું છે? તો અહીંયાથી હિપ્પોક્રેટસ નામને જે વ્યક્તિ હતા એ ભૂગોળવેતાએ અભ્યાસ કર્યો હતો કે અહીંયાથી મનુષ્ય ઉપર પર્યાવરણનું પ્રભાવનું શું વર્ણન થયું છે. તો પર્યાવરણની પણ ઇફેક્ટ આપણા માનવ જીવન ઉપર જોવા મળે છે. આપણે જોઈએ છીએ દરેક ઋતુની અંદર આપણી અહીંયા પહેરવેશ પણ બદલાય છે, આપણી વિચારધારા પણ બદલાય છે, આપણે કામ કરવાની જે ઢબ છે એ પણ પ્રભાવ જોવા મળે છે. તો આવો અભ્યાસ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ હતા અહીંયાથી હિપ્પોક્રેટસ. ચાલો, ત્યારબાદ તમે જોઈ શકો છો એરિસ્ટોટલ છે, એમણે પોતાનું એક પુસ્તક લખ્યું હતું. પુસ્તકનું નામ હતું પોલિટિક્સ. તો પોલિટિક્સ પુસ્તકની અંદર એમણે રાજ્ય પર ભૌતિક કારકોનો શું પ્રભાવ જોવા મળે છે એનું વર્ણન એમણે પોતાના પુસ્તકમાં કરેલું છે. આપણે જોઈએ છીએ કે કોઈ પણ પ્રદેશની અંદર એના જે ભૂભાગો છે એની અસર ચોક્કસપણે જે તે દેશની અંદર જોવા મળતી હોય છે. તો જે તે પ્રકારના ભૂમિના સ્વરૂપો છે એ ભૂમિના સ્વરૂપો પણ શું કરે છે? રાજ્ય ઉપર અસર કરતા જોવા મળે છે. તો એનો અભ્યાસ એરિસ્ટોટલે પોતાના પુસ્તક પેરેડાઇઝની અંદર કરેલો છે. 18મી સદીની અંદર મિત્રો આ જે ભૌગોલિક ભૂભાગો હતા એમનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે જોઈએ છીએ કે ભૂમિના જે સ્વરૂપો છે એમાં પ્રથમ ભૂમિના સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિના સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિના જે સ્વરૂપો છે. જ્યારે પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે સૌથી પહેલા પ્રથમ શ્રેણીના ભૂમિના સ્વરૂપો ઉત્પન્ન થયા હતા, જેની અંદર આપણે ભૂમિખંડો અને મહાસાગરોને જોતા હોઈએ છીએ. તો આ બધાનું વર્ણન ક્યાં જોવા મળે છે? 18મી સદીની આપણે શરૂઆત થાય છે. ચાલો, ત્યારબાદ 19મી સદીની અંદર ભૌગોલિક જે ભૂભાગો છે એમને શું કરવામાં આવ્યું? વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યું છે. આપણે ચર્ચા કરી હતી અહીંયાથી હિકેટેસે શું કર્યું હતું? પોતાના પુસ્તકની અંદર પેરેડાઇઝમાં ક્રમબદ્ધ ભૌગોલિક તત્વોને ગોઠવ્યા હતા. તો 20મી સદીની અંદર અહીંયા શરૂઆત થાય છે માનવ અને પર્યાવરણ વચ્ચેની. તો માનવ અને પર્યાવરણ વચ્ચે કેટલાક પારસ્પરિક સંબંધો બનાવ્યા, એમાંથી કેટલીક વિચારધારાઓનો જન્મ થયો. કઈ કઈ પ્રકારની વિચારધારાઓ ભૂગોળની અંદર રહેલી છે હવે આપણે એનો અભ્યાસ કરીએ.
ચલો તમે જોઈ શકો છો ભૂગોળની અંદર કયા કયા પ્રકારની વિચારધારા રહેલી છે. તો ભૂગોળની અંદર મુખ્યત્વે 3 પ્રકારની વિચારધારાઓ આપણને જોવા મળે છે. એક તમે બધાએ નામ સાંભળ્યું હશે અહીંથી, સંભવવાદ. તો ખાસ યાદ રાખજો, સંભવવાદના જે પ્રણેતા હતા એ વ્યક્તિ હતા વિડાલ ડી બ્લાસ અને બીજા વ્યક્તિ હતા લ્યુશિયન ફેબ્રે. હવે અહીંયાથી સંભવવાદ શું છે, બીજો અહીંયાથી આવે છે નિયતિવાદ અને ત્રીજો આવે છે અહીંથી નવનિયતિવાદ. એ ત્રણે વિચારધારાઓ શું છે? કેટલાક ભૂગોળવેતાઓ એવું માનતા હતા કે ભૂગોળની અંદર ઘણી બધી શક્યતાઓ રહેલી છે. તો આપણે શરૂઆત કરીએ અહીંથી સંભવવાદથી. તો સંભવવાદને મિત્રો અંગ્રેજીમાં કહેવાય છે પોસિબલિઝમ. વિડાલ ડી બ્લાસ અને લ્યુશિયન ફેબ્રે આ વિચારધારાના પ્રણેતા હતા. એમનું માનવું એવું હતું કે અહીંયાથી કુદરતી શક્તિ કરતા માનવ શક્તિ કેવી છે મિત્રો? ચડિયાતી છે. આ ક્યાંક વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે થોડુંક અહીંયા સમજવું બહુ જરૂરી છે. મેઇન્સની અંદર આપણે મિત્રો આ કામ આવી જશે. કુદરતી શક્તિ કરતા અહીંયા માનવ શક્તિને કેવી બતાવી છે મિત્રો? ચઢિયાતી બતાવી છે. અને એમણે એવું કીધું છે કે કુદરતની અંદર ઘણી બધી શક્યતાઓ, સંભાવનાઓ રહેલી છે અને માણસ પોતાની બુદ્ધિ ક્ષમતા અને આવડત વડે જે ધારે એ કરી શકે છે. અને આજે આપણે જોઈએ છીએ કે માનવે પોતાની જરૂરિયાત માટે દરેક વસ્તુને આપણે શોધી કાઢી છે જે કુદરતની અંદર શક્યતાઓ ઉત્પન્ન કરે છે. આપણે આપણી જરૂરિયાતમાં આજે આપણે 50-50, 100-100 માળની બિલ્ડિંગો બનાવી કાઢ્યા છીએ. આ શું બતાવે છે? કુદરતની અંદર ઘણી બધી શક્યતાઓ રહેલી છે અને માણસ પોતાની બુદ્ધિ ક્ષમતા અને આવડત વડે દરેક વસ્તુને કરી શકે છે. ત્યારબાદ આપણે આજે સ્પેસમાં જઈ શક્યા છીએ. આપણે આપણી જરૂરિયાત માટે જો ઠંડી પડે છે તો આપણે એસીની હીટરની શોધ કરી કાઢી, જો ગરમી પડે છે તો આપણે એસીની શોધ કરી કાઢી. આ શું બતાવે છે? માનવે પોતાની જરૂરિયાત માટે દરેક સંભાવનાઓ કુદરતની અંદર ઉત્પન્ન કરેલી છે. એવી જે વિચારધારા છે એને કહેવાય છે સંભવવાદ. ચલો ત્યારબાદ બીજી વિચારધારા આવે છે એને કહેવાય છે નિયતિવાદ. નિયતિવાદ માટે અંગ્રેજીમાં શબ્દ છે ડિટર્મિનિઝમ. કેટલાક અંગ્રેજી નામો આપણે એટલા માટે જાણવા જરૂરી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ 1-2 ની જે તૈયારી કરતા હોય છે, આપણે ઇંગ્લિશ માધ્યમમાંથી આવતા હોઈએ તો આપણે શબ્દને લઈને કોઈ ક્યારે તકલીફ પડે એવું બને નહીં. ચાલો, તો નિયતિવાદને આપણે ગુજરાતીમાં કહીશું અહીંથી પ્રારબ્ધવાદ. નિયતિનો બીજો મતલબ થાય છે નસીબ. તો ખાસ યાદ રાખજો, કેટલાક વિચારકો એવું માનતા હતા કે અહીંયા માનવ શક્તિ કરતા કુદરતી શક્તિ હવે કેવી છે? ચઢિયાતી છે. એની અંદર મુખ્ય વ્યક્તિ હતા ફ્રેડરિક રેડઝેલ. તો એમનું માનવું એવું હતું કે માણસે ગમે એટલી બૌદ્ધિક પ્રગતિ કરી હોય તેમ છતાં કુદરતની આગળ માણસ કેવો છે? લાચાર બનતો હોય છે. અને હકીકત પણ સાચી છે. આજે આપણે જોઈએ છીએ કે આપણે આટલી બધી પ્રગતિ કરી તેમ છતાં કુદરતના જે કેટલાક ચોક્કસ સિદ્ધાંતો છે એની અંદર આપણે પરિવર્તન લાવી શકતા નથી. જેમ કે રાત અને દિવસ સમય ઉપર થાય છે, ઋતુઓનું પરિવર્તન ચોક્કસ સમય આપણને જોવા મળે છે. એવી રીતે સમુદ્રની અંદર આવતા ભરતી અને મોજાના જે આપણે માધ્યમ છે, તો આવી રીતે કહી શકાય કે કુદરતના કેટલાક સિદ્ધાંતો કેવા છે? ચોક્કસ છે, જેની અંદર માણસ ગમે એટલી પ્રગતિ કરે છતાં પણ પરિવર્તન લાવી શકતો નથી. એવી વિચારધારાને અહીંયાથી નિયતિવાદ કીધું છે. ઇન શોર્ટ, બીજી શબ્દોમાં કહી શકાય કે કુદરતી શક્તિ છે એ માનવ શક્તિ કરતા અહીંયા કેવી બતાવી છે? ચઢિયાતી બતાવી છે. અને ત્રીજો આવે છે અહીંયાથી નવનિયતિવાદ, જેના પ્રણેતા હતા ગ્રિફિથ ટેલર નામના વ્યક્તિ, જેને અંગ્રેજીમાં કહેવાય છે નિયો ડિટર્મિનિઝમ. એવું કહેવાય છે કે ગ્રિફિથ ટેલરનું માનવું એવું હતું કે કુદરતનો માણસ પર માત્ર નિયંત્રણ નથી, ઇવન એનો પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ પણ જોવા મળે છે. માણસે ગમે એટલી પ્રગતિ કરી તેમ છતાં આપણે કુદરત આગળ કેવા છીએ? લાચાર છે. આવું માનનાર વ્યક્તિ હતા ગ્રિફિથ ટેલર. આપણે હકીકત પણ સાચી છે. આજે આપણે આટલી બૌદ્ધિક પ્રગતિ કરી, વિજ્ઞાનના ઘણા બધા નિયમો શોધી કાઢ્યા, તેમ છતાં આપણે જોઈએ છીએ કે કુદરતની આગળ આપણે લાચાર બનીએ છીએ. કેવી રીતે? એક્ઝામ્પલ ફોર આવે છે વાવાઝોડું. હવે વાવાઝોડા વિશે આપણે આગાહી આપી શકીએ છીએ, પરંતુ વાવાઝોડાને અટકાવી શકતા નથી. સુનામી વિશે માહિતી મેળવી શકાય છે, સુનામીને અટકાવી શકાતો નથી. ભૂકંપ વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ, પરંતુ ભૂકંપને આપણે અટકાવી શકતા નથી. તો ખાસ યાદ રાખજો, માણસે ગમે એટલી બૌદ્ધિક તરક્કી કરી હોય તેમ છતાં કુદરતની આગળ ક્યાંક ને ક્યાંક આપણે કેવા છીએ? કંટ્રોલમાં, નિયંત્રણમાં રહેલા છીએ. તો આવી જે વિચારધારાઓ હતી મિત્રો, ખાસ યાદ રાખજો, ભૂગોળની અંદર 1-2 માં આપણે પૂછી લે કે અહીંયાથી ભૂગોળની અંદર કયા કયા પ્રકારની વિચારધારાઓ રહેલી છે, તો આપણે 3 પ્રકારની વિચારધારાઓ જોવા મળે છે. અને કદાચ MCQ ટાઈપમાં અહીંયાથી કોઈ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખજો, સંભવવાદના પ્રણેતા કોણ હતા, નિયતિવાદના કોણ હતા અને નવનિયતિવાદના કોણ હતા.
ચાલો આટલું સમજ્યા પછી આપણે ચર્ચા કરીએ કે ભૂગોળ વિષય વસ્તુ વ્યાપક વિષયો સાથે સંબંધ ધરાવે છે, કારણ કે ભૂગોળ અનેક શાખાઓ સાથે પણ સંબંધ ધરાવે છે અને અનેક વિષયો સાથેનો પણ સંબંધ ભૂગોળનો રહેલો છે. તો આપણે ચર્ચા કરીએ ભૂગોળનો અન્ય વિષયો સાથેનો સંબંધ કેવી રીતે છે. ચાલો આપણે સૌ જાણીએ છીએ કે ભૂગોળ છે એ સામાજિક વિજ્ઞાનના ભાગરૂપે અહીંથી અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ અનેક વિષયો સાથે સંબંધ ધરાવતો જો કોઈ વિષય હોય તો એ બને છે આપણો ભૂગોળ વિષય. તો આપણે જોઈએ કે અહીંયા ભૂગોળનો આખો ચાર્ટના માધ્યમથી જેથી આપણે ખબર પડે કે ભૂગોળ કયા કયા વિષયો સાથે સંબંધ ધરાવે છે. તો ખાસ યાદ રાખજો, અહીંથી ઘણા બધા પ્રકારનો અહીંયાથી આખો ચાર્ટ તમે જોઈ શકો છો, જેમાં ભૂગોળ સૌથી પહેલા આપણે વાત કરી અર્થશાસ્ત્ર સાથે, વસ્તી વિષયક શાસ્ત્ર સાથે, રાજનીતિ શાસ્ત્ર સાથે જેને આપણે પોલિટિકલ સાયન્સ તરીકે ઓળખીએ છીએ, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર જેને આપણે ફિલોસોફી પણ કહેતા હોઈએ છીએ, અને ગુજરાતીમાં એને તત્વજ્ઞાન પણ આપણે કહીએ છીએ, નૃવંશશાસ્ત્ર છે અને પર્યાવરણ વિજ્ઞાન. તો ભૂગોળનો જે સંબંધ છે અનેક વિષયો સાથે રહેલો છે અને એની શાખાઓ સાથે પણ રહેલો છે. જેમ કે આપણે વાત કરીએ અહીંયાથી રાજ્યશાસ્ત્ર સાથે, તો રાજકીય વિજ્ઞાનની તમે ચર્ચા કરી શકો છો. આર્થિક ભૂગોળ, હવે તમે જોઈ શકો છો આર્થિક પ્રવૃત્તિઓ આવતી હોય છે, એમાં પ્રાથમિક કક્ષાની પ્રવૃત્તિઓ, દ્વિતીય કક્ષાની પ્રવૃત્તિઓ, તૃતીય કક્ષાની પ્રવૃત્તિઓ, ચતુર્થ અને પંચમ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે આપણે ભૂગોળ સંબંધ ધરાવે છે. જેમ કે પ્રાથમિક કક્ષાની પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ છીએ પશુપાલન છે, ખેતી છે, ડેરી છે, આ બધા વિષયો ક્યાં આવે છે? ભૂગોળ સાથે સંકળાયેલા છે. તો આ ભૂગોળ શાખાઓ સાથે પણ સંબંધ ધરાવે છે. જેમ કે આપણે વાત કરીએ રાજકીય ભૂગોળ, રાજ્યનો વિસ્તાર શું છે, રાજ્યની સીમાઓ શું છે, રાજ્યની અંદર નાગરિકો શું છે અને રાજ્ય કેવી રીતે કામ કરે છે, આ બધાનો ઉલ્લેખ આપણે શેમાં જોવા મળે છે? રાજકીય ભૂગોળની અંદર જોવા મળે છે. અને કોઈ પણ વિષયના વિકાસમાં દર્શનશાસ્ત્રનો મિત્રો બહુ જ પાયારૂપ ભૂમિકા ભજવતો હોય છે. તો એવી રીતે આપણે દર્શનશાસ્ત્રને પણ જોઈ શકીએ છીએ તમે, જેમાં ભૌગોલિક ચિંતકોનો આપણે અહીંયાથી અભ્યાસ થતો હોય છે. ચાલો એવી રીતે ઇતિહાસ, સમયના પાના ઉપર આપણે જો આલેખન કરવું હોય તો સમયના વિશ્લેષણને સમજવા માટે આપણે ઇતિહાસની બહુ જરૂર પડતી હોય છે. મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ દેશનો તમે મને ભૂગોળ કહી દો તો આપણે એનો ઇતિહાસ કહી શકીએ એવા ઘણા બધા લેખકો ઉત્પન્ન થઈ ગયા કે જે ભૂગોળ પરથી ઇતિહાસને કહી શકતા હોય. મિત્રો તમે જોઈ શકો છો અહીંથી ગણિતનો પણ ઉપયોગ આપણે ભરપૂર કરતા હોઈએ છીએ. જેમ કે નકશા વાંચન છે, નકશાની પૂર્ણી છે, નકશા ઉપર અક્ષાંશ અને જે રેખાંશ બનેલા છે એને જો આપણે દર્શાવવું હોય, એની જો ગણતરી કરવી હોય તો શેની જરૂર પડે? ગણિતની પણ જરૂર પડે છે. તો આવી રીતે કહી શકાય કે ભૂગોળનો જે સંબંધ છે વ્યાપક સ્વરૂપે મોટા ભાગના બધા વિષયો સાથે સંકળાયેલો છે. સાથ તમે જોઈ શકો છો ભૂરચના શાસ્ત્ર જેને આપણે જીઓમોર્ફોલોજી પણ કહીશું. ક્લિયર? હવામાન શાસ્ત્ર, ક્લાઇમેટ અને આબોહવા સાથે પણ સંબંધ આપણે છે. જળ વિજ્ઞાન, જમીન વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન અને હ્યુમન જીઓગ્રાફી જેને આપણે માનવ ભૂગોળ કહીએ છીએ, આ બધી શું છે મિત્રો? એની શાખાઓ છે. તો આપણે ભૂગોળના વિષયોને સમજ્યા પછી આપણે અહીંયાથી ચર્ચા કરશું ભૂગોળ સાથે કયા કયા શાખાઓમાં ડિવાઈડ થયેલું છે એને લઈને. તો ખાસ યાદ રાખજો, અહીંયાથી તમે આ આખો ચાર્ટ જો ઇઝીલી જોશો તો ભૂગોળ કયા કયા વિષયો સાથે સંબંધ ધરાવે છે આવો એક બેઝિક કન્સેપ્ટ આપણા મગજની અંદર ક્લિયર જોઈએ. મિત્રો આ લેક્ચરની અંદર આપણે બેઝિક કન્સેપ્ટથી એકદમ શરૂઆત કરી છે. કોઈ પણ પોઈન્ટ છૂટી ન જાય એની આપણે પૂરેપૂરી તકેદારી રાખેલી છે. ચલો ત્યારબાદ આપણે અહીંયાથી જોઈએ છીએ ભૂગોળનો અન્ય વિષયો સાથેનો સંબંધ શું રહેલો છે એને લઈને. મિત્રો ચાર્ટ તો તમને અહીંયાથી જોવા મળશે. તો આ ભૂગોળની મુખ્યત્વે બે શાખાઓ તમને અહીંયા જોવા મળશે. એક પદ્ધતિસરની ભૂગોળ અને બીજી આવશે અહીંયાથી પ્રાદેશિક ભૂગોળ. તો અહીંયા જે આખો ચાર્ટ મૂક્યો છે મિત્રો, અહીંયાથી પદ્ધતિસરની ભૂગોળનો ચાર્ટ મૂકવામાં આવેલો છે. ચલો સૌથી પહેલા આપણે અહીંયાથી શરૂઆત કરીએ. પદ્ધતિસર ભૂગોળને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. અહીંયાથી મિત્રો કદાચ તમને થોડુંક ઝૂમ કરીને જોવું પડશે. આપણે જોતા જઈએ કે પદ્ધતિસરના ભૂગોળના જે પ્રણેતા હતા એ વ્યક્તિ હતા એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, અને પ્રાદેશિક ભૂગોળના જે પિતા હતા એને આપણે કાર્લ રિટર તરીકે ઓળખીએ છીએ. બંને જર્મન વ્યક્તિઓ છે. ચલો ક્યાંથી વ્યક્તિઓ બિલોંગ કરે છે એ પણ આપણે ખબર હોવી જોઈએ. તો આપણે સૌથી પહેલા અહીંયાથી જે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એ પદ્ધતિસરનો મેથડ વાઇઝ જે જ્યોગ્રાફી આપણે કીધી છે એના 4 ભાગ જોતા જઈએ. સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો પદ્ધતિસરનો પહેલો ભાગ બને છે ભૌતિક ભૂગોળ. મિત્રો આ ચાર્ટ મૂકવાનું કારણ એ છે કે આપણે ભૌતિક ભૂગોળ કોનો ભાગ છે આપણે મગજની અંદર ક્લિયર હોવું જોઈએ. તો ભૌતિક ભૂગોળ ભાગ છે પદ્ધતિસરની ભૂગોળ. ચાલો એક આપણે અહીંયાથી જોયો ભૌતિક ભૂગોળ. બીજું તમને અહીંયાથી જોઈ શકો છો જૈવિક ભૂગોળ. ક્લિયર? ત્રીજું તમે અહીંયા જોઈ શકો છો ક્રિયાત્મક અને તકનીકી ભૂગોળ. અને ચોથું આવે છે આપણી પાસે હ્યુમન જીઓગ્રાફી એટલે કે માનવ ભૂગોળ. તો ખાસ યાદ રાખજો પદ્ધતિસરની 4 શાખાઓ ભૌતિક, જૈવિક, ક્રિયાત્મક અને
માનવ ભૂગોળ. હવે આપણે મિત્રો ડીપમાં ચર્ચા કરતા જઈએ કે આ જે ભૌતિક ભૂગોળ છે એ ભૌતિક ભૂગોળની પણ શાખાઓ છે. તો ભૌતિક ભૂગોળની તમને 4 શાખાઓ જોવા મળશે. 4 શાખાઓ અહીંયાથી મિત્રો આપણે જોતા જઈએ છીએ કઈ કઈ છે. ચલો બધાએ આપણે નામ સાંભળ્યું છે અહીંયાથી ભૂ સ્વરૂપ વિજ્ઞાન. તો ક્યારેક પ્રશ્ન પૂછી લે કે ભૂ સ્વરૂપ વિજ્ઞાન છે એ કોનો ભાગ છે? ભૌતિક ભૂગોળનું. ચાલો અંગ્રેજીમાં આપણે જીઓમોર્ફોલોજી તરીકે ઓળખીએ છીએ. સમુદ્ર વિજ્ઞાન ઓશનોગ્રાફી કહેવાય છે. આબોહવા વિજ્ઞાન ક્લાઇમેટોલોજી કહેવાય છે. અને જમીન ભૂગોળ જેને આપણે સોઇલ સાયન્સ તરીકે ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખજો ભૌતિક ભૂગોળની 4 શાખાઓ ભૂ સ્વરૂપ વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન અને ચોથું આવે છે આપણી પાસે જમીન વિજ્ઞાન. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાન એટલે શું? આપણે જોઈએ છીએ કે પૃથ્વીનું જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે પૃથ્વીની ઉત્પત્તિ ઉપર ભૂમિના અલગ અલગ પ્રકારના સ્વરૂપો જોવા મળ્યા છે. તો ભૂમિનો આકાર, ભૂમિની રચના, એમની ઉત્પત્તિ, એમના પ્રકારો આ બધાનો અભ્યાસ શેમાં થશે? જીઓમોર્ફોલોજીની અંદર થતો હોય છે. જેમાં પ્રથમ શ્રેણીના ભૂમિના સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિના સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિના સ્વરૂપો આપણે જોવા મળે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ આવે છે સમુદ્ર વિજ્ઞાન જેને આપણે ઓશનોગ્રાફી કહીએ છીએ. સમુદ્રનું તળ, સમુદ્રનું ભૂપૃષ્ઠ, મહાસાગરોની ઉત્પત્તિ, મહાસાગરોનું વિસ્તરણ, એની અંદર આવતા ભરતી અને ઓટ આ બધાનો અભ્યાસ સમુદ્ર વિજ્ઞાનમાં થતો હોય છે. આબોહવા વિજ્ઞાનની અંદર આપણે વાત કરીએ છીએ વાતાવરણના અલગ અલગ આપણને લેયર જોવા મળે છે. આ વાતાવરણની અંદર આપણે અનેક પ્રકારના ગેસીસ જોવા મળે છે. બીજું અહીંયાથી આપણું જે વાતાવરણ છે એમાં આપણે હવામાન અને આબોહવાના અલગ અલગ પ્રકારના તત્વો જોવા મળશે જેમાં તાપમાન, ભેજ, વરસાદ, વૃષ્ટિ, ચક્રવાત આ બધાનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? આબોહવા વિજ્ઞાન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને ત્યારબાદ ચોથું આવે છે અહીંયાથી જમીન ભૂગોળ. જમીનનો સ્વરૂપ, જમીનની લાક્ષણિકતાઓ, જમીનની અંદર કયા કયા પોષક તત્વો રહેલા છે આ બધાનો અભ્યાસ જમીન ભૂગોળની અંદર થતો હોય છે. તો ભૌતિક ભૂગોળને મિત્રો આપણે ડીપમાં ભણવાનું છે એટલા માટે આખો ચાર્ટ આપણા મગજની અંદર બહુ જ ક્લિયર થયેલો હોવો જોઈએ. ચલો ત્યારબાદ ખાસ યાદ રાખજો અહીંયાથી આપણે વાત કરીએ છીએ જૈવિક ભૂગોળ. જૈવિક ભૂગોળની પણ 4 શાખાઓ છે. કયા કયા? તમે આ જોઈ શકો છો. આ જૈવિક ભૂગોળ છે આખું. ક્લિયર? એકવાર તમને ઝૂમ કરીને પણ આપણે દર્શાવી દઈશું એટલે તમને જોવામાં ઈઝી રહેશે. તો આ જૈવિક ભૂગોળની 4 શાખાઓ જેમાં એક તમને જોવા મળે છે અહીંથી પ્રાણી ભૂગોળ, બીજું જોવા મળશે વનસ્પતિ ભૂગોળ, ત્રીજું તમને પર્યાવરણ ભૂગોળ અને ચોથું જોવા મળે છે પારિસ્થિતિક ભૂગોળ. તો પારિસ્થિતિક ભૂગોળને આપણે ઇકોલોજી કહીએ છીએ, પર્યાવરણ ભૂગોળને આપણે એન્વાયરમેન્ટલ સાયન્સ કહીએ છીએ, પ્રાણી ભૂગોળને આપણે જીઓલોજી કહીએ છીએ અને વનસ્પતિને આપણે બોટની પણ કહીએ છીએ. મિત્રો આપણે બધાએ નામ સાંભળ્યું કે ઝૂઓલોજી અને બોટની શેના સબ્જેક્ટ છે? તો ઝૂઓલોજી અને બોટની બંને સબ્જેક્ટ છે એથી સાયન્સના. સાબિત થાય છે કે ભૂગોળ છે એ અડધું વિજ્ઞાન હોવું જોઈએ કારણ કે આ બંને વિષયો શેના સાથે સંકળાયેલા છે? જેમ કે એન્વાયરમેન્ટલ સાયન્સ હાલમાં આપણે બહુ મોટા ભાઈ ભણીએ છીએ વિજ્ઞાનની અંદર. તો સાબિત થાય છે કે જૈવિક ભૂગોળની 4 શાખાઓ. ક્લિયર? ત્યારબાદ તમે ક્રિયાત્મક ભૂગોળ જેની અંદર નકશાનું નિર્માણ, નકશાની રચના, એના ઉપર અક્ષાંશ અને રેખાંશ એની અંદર અભ્યાસ થાય છે. માત્રાત્મક ભૂગોળ છે, ક્ષેત્રનું અધ્યયન, આ બધા વિષયો છે તકનીકી ભૂગોળના. અને છેલ્લું આપણી પાસે આવે છે આર્થિક ભૂગોળ. તો ખાસ યાદ રાખજો આર્થિક ભૂગોળની અનેક શાખાઓ તમને જોવા મળશે. એક તમને જોવા મળશે આર્થિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ અને સામાજિક ભૂગોળ. આમ આપણે 4 ભેગું બોલીએ આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક. ક્લિયર? હવે એમની પણ શાખાઓ છે જેમ કે તમે જોઈ શકો છો વસ્તી વિષયક ભૂગોળની 3 શાખાઓ. એક ગ્રામીણ ભૂગોળ, તબીબી ભૂગોળ અને શહેરી ભૂગોળ. તો આર્થિક ભૂગોળને અનેક વિભાગોમાં આપણે ડિવાઈડ કર્યો છે એની પ્રવૃત્તિઓના આધારે જેમ કે કૃષિ ભૂગોળ છે, પ્રવાસન ભૂગોળ છે, ઔદ્યોગિક ભૂગોળ છે, વ્યાપાર અને પરિવહનની ભૂગોળ છે, વસાહત છે અને છેલ્લે સર્વિસ જેને આપણે તૃતીય કક્ષાની સેવાઓ કહેતા હોઈએ છીએ. ચલો અહીંથી તમે બધાએ નામ સાંભળ્યું છે. ભૌગોલિક માહિતી આપણને 3 રીતે મળતી હોય છે. એક શબ્દ અહીંયાથી આવે છે GIS. મિત્રો ખાસ યાદ રાખજો GIS નો મતલબ થાય છે જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આવો આપણે એક નામ લખી દઈએ તમને યાદ રહેશે. જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એ રીતે આપણે બધા મિત્રો આપણી ગાડીમાં શેનો યુઝ કરીએ છીએ? GPS નો, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને છેલ્લે આવે છે LIS લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો મિત્રો આવા નામ બને છે આપણે અહીંયા પદ્ધતિસરની ભૂગોળના. ચલો આખો મેપ તમે જોઈ લીધો છો કે આ પદ્ધતિસરની ભૂગોળની જે શાખાઓ છે એમાં 4 ભાગ ભૌતિક, જૈવિક, ક્રિયાત્મક અને માનવ ભૂગોળ. હવે આને આપણે ઝૂમ કરીને થોડુંક જોઈએ એટલે તમને વધારે સમજવામાં ઈઝી રહેશે. ચલો
તમે ભૂગોળની શાખાઓની અંદર આપણે પદ્ધતિસરનો અભિગમના આધારે જોઈએ તો સૌથી પહેલા આપણે વાત કરી ભૌતિકની, ભૌતિક ભૂગોળની પાછી શાખાઓની આપણે વાત કરી, બીજું જૈવિક હતું, ત્રીજું ક્રિયાત્મક અને ચોથું હતું માનવ ભૂગોળ. મિત્રો આટલું તમે ડીપમાં જો મોસ્ટ ઓફ તમારા બધા પ્રશ્નો અહીંથી ક્લિયર થઈ જાય કે ભૂગોળ વિજ્ઞાન છે કે નહીં. ચલો ત્યારબાદ આપણે જોઈએ ભૌતિક ભૂગોળની 4 શાખાઓ આપણે જોઈ હતી. એમાં એક હતી જમીન ભૂગોળ, આબોહવા, સમુદ્ર અને ભૂસ્વરૂપ વિજ્ઞાન. તો અહીંયાથી જૈવિક ભૂગોળની પણ શાખાઓ તમને જોવા મળે છે, પ્રાણી, વનસ્પતિ, પર્યાવરણ અને પારિસ્થિતિક ભૂગોળ. ચલો એવી રીતે આપણે માનવ ભૂગોળની અનેક શાખાઓની ચર્ચા કરી હતી, જેમાં આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક, વસ્તી વિષયકના પાછા પેટા પ્રકાર આપણે જોઈ ગયા 3. એવી રીતે અહીંયાથી આર્થિક પ્રવૃત્તિઓના આધારે પ્રથમ કક્ષાની, દ્વિતીય કક્ષાની અને તૃતીય કક્ષાની કઈ કઈ પ્રવૃત્તિઓ છે એની પણ આપણે ચર્ચા આની અંદર કરી. તો આખો તમે જો ચાર્ટ તમને જો ઇઝીલી દેખાતો હોય તો તમે એના માધ્યમથી જોઈ શકો છો. ત્યારબાદ માત્રાત્મક ભૂગોળની પણ આપણે વિભાગ જોઈ ગયા. ક્લિયર? તો આવી રીતે જો આખી વસ્તુનો જો અભ્યાસ કરવામાં આવે તો ભૂગોળ વિષય વસ્તુ કયા શાખાઓ સાથે સંબંધિત છે એ પણ આપણે અહીંયા જોવા મળશે. ચલો હવે આપણે ત્યારબાદ અહીંયાથી ભૂગોળનો વિષય સાથેનો સંબંધ પછી આપણે ચર્ચા કરીએ ભૂગોળ કઈ શાખાઓ સાથે અહીંથી સંબંધ ધરાવે છે એને લઈને. ચલો ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે ભૂગોળના વિકાસની અંદર ઘણા બધા લેખકો થઈ ગયા જેમણે પુસ્તકો લખેલા છે. તો આવો ક્યારેક એક્ઝામની અંદર ચાર્ટ પૂછી લે MCQ ટાઈપમાં તો પણ આપણે ખ્યાલ હોવી જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ છીએ પુસ્તક અને લેખક કોના છે તે. મહત્વપૂર્ણ પુસ્તકો અહીંયા આપણે લીધેલા છે. તો આર્યભટ્ટ નામના વ્યક્તિએ આર્યભટ્ટિયમ લખેલું છે. ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણીની રચના કરેલી છે. ત્યારબાદ હોમર નામના જે વ્યક્તિ હતા એમણે ઇલિયડ અને ઓડિસી. તો જોગ્રાફિયા નામનું પુસ્તક છે. સ્ટ્રેબો નામના વ્યક્તિએ આપણે વાત કરી હતી કે ભૂગોળને એમણે 17 ખંડોમાં ડિવાઈડ કરનાર ભૂગોળવેતા તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે અહીંયાથી ભારતની અંદર જ્યારે અરબોનું આક્રમણ થયું ત્યારે મોહમ્મદ ગઝની સાથે જો આવનાર કોઈ વ્યક્તિ હતો એ વ્યક્તિ હતા અહીંયાથી અલ-બરુની. તો અલ-બરુનીએ એક પુસ્તક લખ્યું હતું જે નામ હતું કિતાબ ઉલ હિન્દ, જેને આપણે ભારતની ભૂગોળ કહીએ છીએ. મિત્રો આનો મતલબ થાય છે ભારતની ભૂગોળ. એવી રીતે આ પ્રશ્ન ઓલરેડી પૂછાયેલો છે. પિલની ધ એન્ડર નામના વ્યક્તિએ નેચરલ હિસ્ટ્રી નામનું પુસ્તક લખેલું છે, જેની અંદર હિસ્ટ્રીની સાથે સાથે મિત્રો ભૂગોળનો પણ આપણે અભ્યાસ જોવા મળે છે. ચલો કોસ્મોસ હમ્બોલ્ટ નામના વ્યક્તિ લખેલું છે. ખાસ યાદ રાખજો કોસ્મોસનો મતલબ થાય છે બ્રહ્માંડ. એવી રીતે છેલ્લો પુસ્તક અહીંયાથી ધ જોગ્રાફી. તો આ પુસ્તક લખ્યું હતું ટોલેમી. આપણે સૌ જાણીએ છીએ ટોલેમી છે મિત્રો ભારતના ભ્રમણ માટે આવ્યા હતા. એમણે આપણી મહી નદીનો ઉલ્લેખ પણ કર્યો છે, વેરાવળનો પણ ઉલ્લેખ કર્યો છે. તો આ બધાનો આપણે ચર્ચા કરી અહીંથી ભૂગોળના ઉદ્ભવ અને વિકાસના સંદર્ભમાં. મિત્રો આની અંદર આપણે આ જે લેક્ચર હતો એની અંદર આપણે કયા પોઈન્ટ જોયા. સૌથી પહેલા શરૂઆત કરી ભૂગોળની પ્રસ્તાવના, ભૂગોળનો ઉદ્ભવ ક્યારે થયો, સાથે સાથે ભૂગોળનો કયા વિષય સાથેનો સંબંધ રહેલો છે, ભૂગોળ કઈ શાખાઓ સાથે ડિવાઈડ છે, અને ત્યારબાદ આપણે વાત કરી ભૂગોળના સંબંધિત પુસ્તકોના સંદર્ભમાં. તો મિત્રો આટલા પોઈન્ટની આપણે ચર્ચા કરી આની અંદર. તો ખાસ યાદ રાખજો, આને વારંવાર જોતા રહેશો. ચોક્કસ આની અંદર જે સામાન્ય કક્ષાના તમારા પ્રશ્નો હશે એ ચોક્કસ સોલ્વ થઈ જશે. થેન્ક યુ સો મચ.